સૌપ્રથમ વાત વાતાવરણને એટલે કે ઠંડીને લઈને કરીએ તો આજે વહેલી સવારથી જ ફરી એકવાર કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। સાથે જ વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે થઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। જો તાપમાનની વાત કરીએ તો કુલ 20 જિલ્લાઓ એવા છે કે જ્યાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે, જેમાં સૌથી વધુ ઠંડુગાર નલિયા રહ્યું છે। નલિયાનું તાપમાન 5.7 ડિગ્રીએ પહોંચી ગયું છે, ત્યારે આ ઉપરાંત રાજકોટમાં 10.8 ડિગ્રી, પોરબંદરમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે કેશોદમાં 10.7, અમરેલીમાં 11.7 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.8, મહુવામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 14.9 અને ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 13.8 અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન, સુરતમાં 15.3 અને ભાવનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ લોકો મોર્નિંગ વોક માટે નીકળતા નજરે પડી રહ્યા છે, ત્યારે 20 જેટલા જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે। અન્ય જો શહેરોની પણ વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 14.9 ડિગ્રી નોંધાયું છે, ગાંધીનગરમાં 14.1, વડોદરામાં 13.8 અને સુરતમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે નલિયામાં 5.7 ડિગ્રી, રાજકોટમાં 10.8 અને પોરબંદરમાં 10.9 અને કેશોદમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીથી બચવા માટે વહેલી સવારે લોકો ગાર્ડનમાં વોક કરતા પણ નજરે પડી રહ્યા છે, ત્યારે મહત્વનું છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના કારણે તેને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે।